તારીખ 4/2/2021 રોજ મહંત સ્વામી મહારાજ નેનપુરમાં બિરાજમાન હતા. પ્રાતઃ પૂજા બાદ આશીર્વાદમાં આજે ટોરન્ટોના સંતો સાથે સ્વામીશ્રીની પ્રશ્નોત્તરી શરૂ થઈ, જેમાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું, જો શ્રીજી મહારાજ પ્રગટ થાય અને એક વરદાન માગવાનું કહે તો આપ શું માંગો? સ્વામીશ્રી તરત જ કહે, દાસાનું દાસ થવાય એવું માંગવું. બીજો એક પ્રસંગ છે. તારીખ 11/11/2018 રોજ મહંત સ્વામી મહારાજ ભાદરામાં બિરાજમાન હતા. રાત્રિ ભોજન બાદ એક જબરજસ્ત પ્રસંગ કહેવાયો. 1983માં સ્વામીશ્રીને પાઇલ્સ એટલે કે હરસ થયા હતા. બારડોલીમાં ઓપરેશનનું નક્કી થયું, પણ એ દિવસે એકાદશી હતી. એકાદશી તારીખ 19/8/1983નો દિવસ હતો. તો સ્વામીશ્રીએ નિર્જળા ઉપવાસ કર્યો અને સુરત જઈને પારણા કર્યા. સેવકે પૂછ્યું, ઓપરેશન હતું છતાં કેમ ઉપવાસ કર્યો? સ્વામીશ્રીએ તરત કહે, એ તો કરવાનો જ હોય ને, એવી મુખ તથા હસ્ત મુદ્રા કરી. સંતોએ પૂછ્યું, છૂટ લઈએ તો પાણી પી લઈએ એવું ના થયું? સ્વામીશ્રીએ દ્રઢ અને સ્પષ્ટ ના પાડી. સંતોએ સ્પષ્ટતા માટે પૂછ્યું, મોટી એકાદશી હતી? સ્વામીશ્રી કહે, ના, રૂટીનની એકાદશી જ હતી. પછી દુખાવાની વાત કરતાં કહ્યું, તે 15 વર્ષ ચાલ્યું.